સારો મજાનો દિવસ ગોતીને હગાઈનું નક્કી કે જે કરવી છે વિધિ વ્યવસ્થિત, ભલે ગમે એવું પાત્ર, બે અમે હમ એવા જ છીએ, પણ એમાં કોઈ બીજું ટેન્શન નહીં. એટલે સગાઈની વિધિ રાખી કાયદેસર, ને સગાઈમાં અમે 20-25 મિત્રો ને બધા ઘરના કુટુંબને એમ કહીને 25 જણા ગયા હતા, ને બહુ હરખી રીતે રાખ્યા. શું બાબુભાઈ તેડી તો બંડી પહેરી હતી ને એ મોજમાં હતા કહું છું. અને પછી એક ડખો આવવા ટાણે થયો, હગાઈની બધી વિધિ પતી ગઈ. પછી તો ગોળ ધાણા ખવડાવે ને, ત્યાં બધાને એક એક ગોળનું માટલું આપ્યું. ધીરો કે પછી આ ઉપાધિ કેવી રીતે જાઉં અમારે? મેં કીધું ધીરું અહીંયા ન બોલાય, હું આપણે આપે છે પ્રેમથી, એમને પણ ગોળના માટલા કોઈ દેતો પેલો પ્રયોગ થયા. મેં હું ક્યાંય જોયું નથી, હું તો ઘણાની સગાઈમાં ગયા છે. પછી વળી મારા સાસુએ કીધું કે અમારે ગોળનો વેપાર જ છે, એટલે પ્રેમથી આપ્યા છે. શું તો પછી હવે ધાણાનો બાચકું એક એક આપો. મેં કીધું આમાં ધાણાને એવું ના મગાય, ગોળ તો છે ને મિષ્ટાન કહેવાય. શું ઠીક હાલ હોય તો આપ્યો છે પ્રેમથી તો ઉપાડી જશો ગમે એમ કરીને. શું એ બધાને એક એક ગોળના માટલા લઈને એવા ભૂંડા લાગતા, 25 જણા માટલા લઈને આવતા હોય કેવા લાગે. શું અમુક તો બીજા રસ્તેથી ઘરે વયા ગયા. પછી તો થાકીએ છે ને ઘરે પહોંચી આવડા માટલા ઉપાડીને. શું એટલે હગાઈની બધી આ વિધિ પૂરી થઈ ને પછી તો શું થાય, પછી તો વ્યવહાર બંધાઈ જાય, એટલે એકબીજાને ઘરે આવવું જવું. પછી અમારે ઘરે એક દી તેડી આવ્યા હતા એને, એટલે મેં કીધું રસોઈ બનાવતા આવડે, કહેતી હતી ને બધું ફરતું ફરતું આવડે છે ને, હું કેટલી સારી સારી રસોઈ બનાવો પછી. એટલે પુડલા બનાવ્યા, પુડલા બનાવું કે ઓહો પુડલા બનાવ્યા, પણ અમારું આખું કુટુંબ સ્લીપર ખાતું હોય ને એવું લાગે. સ્લીપરની માથે ખાંડની ચાસણી નાખીને ચૂસતા હોય ને એવી રીતે અમે પુડલા ચોઈસા, ને કોઈ જાતનું મેળ વગર પુડલા ને ખમણ ઢોકરા બનાવ્યા હતા. આનો ક્યાં મેળ આવ્યો? મને કે આ ખારી દાઢ માટે કે ખમણ ઢોકરા કેવા કહું છું. અમે તો ઘણા ખાધા છે, આમ ઘરે ઉતરી તો વયા જાય ખબર ન પડે. આ તો વાદરી ખાતા હોય ને. હા હા, એસટીની બસમાંથી વાદરીઓ નથી નીકળતા ડૂચા, એને કેમ પાણીમાં બોરીને ચૂસી લે એમ ચટણી ચૂસી લે. પણ શું છે, એનું મન નહીં તોડવાનું. બધા હસતે મોઢે ખાઈ ગયા. વાદરિયું તો વાદરિયું, ટુકડા સાફ કરી નાખ્યા. એટલે એને એમ ના લાગવું જોઈએ કે કુટુંબમાં ઉપડી જઈશ, ને કાં આ કુટુંબમાંથી કોઈક ઉપડી જતા ખાઈ ખાઈને. હા, પણ આ તો લગ્ન બધું એવું છે આમાં તો. અને ભાઈ પછી બધું નક્કી થઈ ગયું. તો પછી હવે આમાં શું છે કે બધા મિત્રોએ સલાહ દેતા હતા, ને કુટુંબના હવે કીધું કે હગાઈ બહુ લાંબુ નહીં રાખવાની, જટ. અને મને પાછું એમ જ હતું, કારણ કે વરી આમાં કાંઈક નવા ડખા નીકળી પડે ને વરી ક્યાંક આંધામાં તૂટી જાય. કારણ કે આમાં ફાંતરા મારવાવાળા ઘણા હોય. હું આ હરી કરી આવે, વરાજો આવો છે ને છોકરો હારો નહીં, પરમ દિવલી છોકરી ભેગો ઊભો હતો ને એવું કાંઈક હું હરી કરી આવે તો માંડ આપણું બધું ગોઠવાણું હોય, ઘૂમરે ચડી જાય. એટલે વસંત પંચમી આવતી હતી, એટલે મેં કીધું શિયાળો શિયાળો તૂટી પડો કરી નાખીએ. શું બધા સગા સંબંધીઓને બોલાવીને દિવસ નક્કી કરી નાખ્યો, વસંત પંચમીને દી ગોઠવાઈ જવાનું. એ વસંત પંચમીનું હાઈ ક્લાસ મુહૂર્તે કઢાવી લીધું, કંકોત્રી છપાઈ ગઈ, બધું એટલે ત્યાં એમના બાપુજીએ ડખો ઊભો કર્યો મારા સસરાએ. એ કે અમે છીએ ભલે જામનગરના, પણ લગ્ન અમારે અમદાવાદની બાજુમાં અમારું વતન છે ને અહીંયા કરવા છે. મેં કીધું અહીંયા ગામમાં કરો ને યાર. હું ના ના બાપા, એ કે વરી મને એમ થયું કે આના હાટું થઈને અટકે નહીં. એટલે મેં કીધું ના, એ તમારી જેમ મરજી હોય, તમે ગમે ત્યાં પાકિસ્તાન જઈને કરો, પણ કરો. મેં વળી પૂછ્યું, મેં કીધું પછી ક્યાં રાખવાના છે, કયો તમારે કંકોત્રીમાં પછી લખાવવું હોય ને ખબર પડે. એટલે મને કે અમદાવાદથી વડોદરા જતા રસ્તામાં બાજવા ગામ આવે છે ને, અહીંયા એ મારું વતન છે કે અહીંયા બધા બાપ દાદાને બધા અમે મોજ પૈણા છીએ કે શું, અમારી દીકરી છેલ્લી જ છે એ કે મોજ કરવા છે કે શું. મેં કીધું મજાનું. ના આ તો મેં છેલ્લી જોઈ ને, આવી કાંઈ 8-10 થોડી હોય. મજાનું. હવે મને તકલીફ પડી, અને આ તો મેં પાડી દીધી ને પછી હું કંકોત્રી છાપવાનું લખાણ લખવા બેઠો, એમાં એવો ઘૂમરે ચડ્યો. કારણ કે એમાં તો બધું મંડપારોપણ નાની એ બધું બધું મેળે આવ્યું. પણ હવે આ જાન પ્રયાણ આવ્યું સવારે 6:30 જામનગરથી બાજવા જવા ઉપડશે. હા, એ સારું મેળે જ ન આવે. જાઉં તું બાજવા એ હકીકત હતી.
ત્યાં બધા એમને સમજાવવા કેમ? પછી એક એકને કહેતો હતો. મેં કીધું બાજવા ગામ છો, આપણે ક્યાંય બાજવા નથી જવું. ભાઈ બધું ગોઠવાઈ ગયું. આમ આગલે દિવસે હાંજી રાખે ને, અમારે હાંજી બાંજી એમ તો રાખી હતી. હાંજી મેં બધા આવ્યા, ધીરુ આવ્યો એની વહુને. મેં કીધું દાંડિયા રાત. મને કે મસ્તી ના કરી દે, જમી શકે છે તો એટલે મેં કીધું ના તો નો રમે તો કાંઈ નહીં, પણ વતનભાઈ તમને બધું જાણો છો, તમને બધી ખબર છે, પછી શું કામ મને બોલાવો છો? એને મેં બેસાડી દીધી છે ને ખુરશીમાં. તો તમારી વહુ હોય તો રમી શકે? તો તમારે કેવું પડે એને છૂટથી રમવા દો. એટલે હાંજીમાં ઓર્કેસ્ટ્રા બધું રાખ્યું ને એકલા ને બીજે દી પછી જમણવાનું નક્કી કર્યું કે શું શું બનાવવું આ તે. તો વ્યવસ્થિત શિયાળો છે તો ગામમાં આપણે બધે સંબંધ હોય એટલે બધાને જમણવારે કર્યો આ એકલા સરસ મજાનું. તેમાં અડદિયાનું ઊંધિયું રાખીએ. મેં કીધું ધીરે કે વસંતભાઈ એક કામ કરો ને ચોરમાના લાડુ રાખી દો. મેં કીધું ધીરુ મારા લગ્ન છે, કાંઈ મહિનું નથી થયું યાર. મહિનામાં હોય ચૂરમાના લાડવા, 12મું કેવું હોય ને એમાં. તો એ તમને આ તો મને શું છે ટૂંકું પતતું હતું એટલે મેં કીધું શું માથે ખસખસ જાદી ચોતાડી દઈ ને તો બધા બહુ ખાઈ નહીં ઊંઘી જાય. નથી ઊંઘાડવા કોઈને. મેં કીધું એટલે માન જમણવાર પૈતો એની અંદર આ મહિનો તો ધીરુ પીરસવામાં ના પાડી. તો દાળ બધો ભાઈ દાળ બધો ભાઈ. મેં ના ધીરુ તું રહેવા દે, તારે કાંઈ પીરસવું જ નથી. શું બીજા બધાને કાંઈક બીજું સમજાય ને આવી રીતે બોલાતું હશે. મને કેમ બધાના લગ્નમાં આમ જ બોલતા હોય છે. તમને હવે એમ તો તમે જાણી કેમ નવી નવાઈના પહેલી વાર પહેરતા હો મજા એમ જેમ ઠીક કરું. એ બધું જમણવાર પૈતો ને પછી બીજે દી તમારે સવારમાં નીકળવું હતું, કારણ કે ઠેઠ બાજવા પહોંચવું હતું. એટલે જાનમાં સવારના પોરમાં એક દી આગલે દી જાય ત્યાં પહોંચી શકે ને, બીજે દી સવારે 11 વાગ્યાનું મુહૂર્ત હતું. તે આગલે દી પહોંચી જાય તો જ મેળ આવે. તે બધા નક્કી કરી લીધું. મેં કીધું સવારના પોરમાં 6 વાગે આવી જવાનું છે. તોણીને ગમે એટલી મહેનત કરીને તો એ મેટાડોર બાંધી હતી. કાંઈ બહુ લાંબાને તો કેવું નહોતું, પણ ધીરુ કે મારું નામ રાખ્યું છે ને અત્યાર સુધી કૂચે મર્યો તું ખબર છે ને બધી જગ્યાએ. હા તમે હવે તાણે ફટ દઈને ઉપાડીને મને ઉડાડી દેતા નહીં. હા ભાઈ તારું તો રાખ્યું છે. એમ નહીં, મારું રાખ્યું છે તો પછી મારી વહુ એકલી કોની આગળ રહીએ? ધીરુ બે નહીં શું બસ ને કાંઈ વાંધો નહીં. અમારા લગ્નમાં કેમ લઈ ગયા હતા તમને? હું તો એકલો જ આવ્યો હતો. એમ નહીં કાંઈ વાંધો. પછી મેં લઈ આવજે ને હાલ બાપા ટૂંકું કર. તો 35-38 જણા થઈ ગયા. 38 જણા. મેટાડોર 30ની બાંધી હતી ગાયત્રી વાળા ભાઈ. મને કે આ એકલા તમને 1700 રૂપિયામાં રિટર્ન કેવી હોય? માન બાંધી હતી. હાકડ મુકડ ગઈ. એમાં 39 ઘાલી દેજો ને તમારે કાંઈ વાંધો નહીં. તેમાં બધાને બોલાવ્યો સવારના 6:30 વાગ્યાના. ઓલું વળી કે એક નક્કી કરીને કે વરઘોડો તો કાઢવો જ નહીં ને ઘર આગળથી. આવો પ્રસંગ છે ને હવે આ છેલ્લો પ્રસંગ છે વસંતભાઈ, પછી તો કોઈ છે નહીં. તો ઘરથી પંચેસરના ટાવર આગળ મેટાડોર રાખવાની ને અહીંયાથી મેટાડોરમાં બેસી જવાનું. અહીંયા સુધી ઘોડાવો. મેં કીધું એ રહેવા દે ને. મને કે ના તમારા બધા ભાઈબંધો નાચવું ના હોય? બેન્ડ વાજાવાળા ઢોલીને કંઈક આવ્યા ને હવાના પોરમાં. તેમાં બધા કે સાફો બાંધતા કોઈ ન આવડે. મેં કીધું રહેવા દે. અરે હોય સાફો તો બાંધવો જ પડે. તે સાફા બાંધવા તો ધીરુ બોલો મારા બાપને આવડે છે. એક જણાની સ્કૂટીમાં બેન ગયો, થોડીક વારમાં પાછો આવ્યો. મેં કીધું કેમ? તો કે મારા બાપ એમ કહે છે જાનમાં તેડી જાય તો બાંધી દઉં. તારો બાપ છે કે આફતનું પડી ગયું છે? હવે આમના મામા 38 જણા થઈ ગયા છે. તારો બાપ આવે તો કે એ કાંઈ બિચારો જમશે નહીં, દાંત કઢાવ્યા છે ને બધા, એટલે કાંઈ ખાતો નથી, તો ભેગો આવશે. મેં કીધું હાલ ને ભલે લેતો સાપો બંધાઈ જતો તો ટૂંકું થાય ને. એ ગયો ત્યાં તમારા જયેન્દ્રસિંહ જાડેજા આવ્યા કે શુભેચ્છા આપવા આવ્યા હતા કે હું જાનમાં તો નહીં આવી શકું, ના પાડવા આવ્યા હતા. કે સાફા બાંધો શું વાત છે કે મારા દરબારોમાં તો બહુ બાંધી કે લાવો બાંધી દો. કચકચાવીને કાન બઠા કરી નાખે એવો બાંધી દીધો આ એકલાસ. અને માથે વળી પાછું શિવ શક્તિની પીન ભરાવી દીધી આમ માથે. બોલો હું તો રાજી થઈ ગયો હતો. હું તો પછી તો તૈયાર થઈ ગયો હતો, કાંઈ કામ નહોતું. ને ઘોડા તો ક્યાં આવે આગળ જેવા કોઈ હતા. ત્યાં ઓલા ઈશાકભાઈની ઘોડા ગાડી બંધ કરી દીધી હતી. ઘોડા ગાડીમાં છોડી લીધો. ઈશાકભાઈનો લઈ આવ્યા તો કોઈ ઘોડો તે રાખ્યો હતો અહીંયા.
ઘોડો આમ હારો આમ કાંઈ એને બિચારી કન્નડગત નહોતી તું ઊભો તો આવીને, પણ હું જેવો માથે બેઠો ને પણ હાલે નહીં. મેં કીધું કઈ હાલશે ને, આપણે કાંઈ ઘોડો હલાવતા આવડે નહીં. મેં તો હું બેઠો બધા આગા વયા ગયા. મેં કીધું ભયા ક્યાં જાઉં છું મને એકલાને માથે મૂકીને? એટલે તો હું ના પાડું છું, ભાઈ આ નથી મારે ઘોડા ઉપર ને જ્યાં. તો વળી બે ત્રણ ભાઈબંધ આવ્યા ને વળી કિરીટ પંડ્યા બધાને સમજાવે કે હાથ દેવરા હોય કે એટલે જરા જરા ભાઈથી ધક્કા માર ઘોડાને. તો મેં કીધું ધક્કા મારીને આમ આવો તંદુરસ્ત ને સારો ઘોડો છે, હાલે શું કામ નહીં? તમે તપાસ તો કરો યાર, ઈશાક ક્યાં છે? મેં કીધું શું ત્યાં ઓલા ભાઈ જે આવ્યા હતા ને ઘોડો લઈને કે એમ મૂળ શું છે કે ઈશાકભાઈ બેહે ને તો જ હાલે. એટલે લગ્ન મારા છે ને ઈશાકભાઈ બેહે એની માથે. તો કે આ શું છે ઘોડાગાડીમાં જ વર્ષોથી આવેલો છે ને એટલે ઈશાકભાઈ જેવો ઘોડાગાડીમાં બેહે ને એટલે તરત ભાંપું ભાંપું એમ બગાડે એટલે હાલે. એ કે ભાઈ આમાં એ કેમ? પછી વળી બે ત્રણ મિત્ર એને કે હું એક આઈડિયા ફોન કર્યો ઈશાકભાઈને, ભાઈ આ ઘોડાનું શું કરું, તમારા વગર હાલશે નહીં. પછી એને સમજાવ્યું ઓલે ફોનમાં. એટલે મારી બગલમાં એક ભોંપું રાખ્યું અને પછવાડેથી એક જણા ભોંપું ભોંપું કર્યું ને એટલે હાલ્યું. બોલો. મેં તો રસ્તામાં હું તો મૂંઝાતો હતો કે પંચેસન ટાવરે ઊભો રહેશે કે નહીં. ઊભો રાખવા તો ઈશાક કીએ તો જ ઊભો રહીએ. હું આમ પહોંચ્યા બરાબર. અમે હું પહોંચવાની તૈયારીમાં હતા પંચેસન ટાવર આગળ, અને ધીરુનો બાપ ઘરે પહોંચ્યો. કારણ કે એને એમ કે સાફો બાંધીને જાનમાં ચડી બે હું. ત્યાં તો ચોકીદાર ઊભો હતો અહીંયા ઘર આગળ જ. તો ધીરુનો બાપ કહે વરરાજાને કાઢી ગયા.